મિત્રો, નવરાત્રી એટલે કે માતાજીની આરાધનાનો પર્વ, પણ જે ડિસ્કોટની જેનો બગાડી નાખી છે બધી વસ્તુને. પણ મારે વસ્તુ તમને કેવી છે કે રાજકોટ માટે કે રાજકોટમાં ઘણી બધી પ્રાચીન ગરબીઓ થાય છે, ઘણી બધી ફેમસ છે. તેમાંની એક ગરબી છે ગરુડ ગરબી, કે જેના આયોજનમાં જે એમને ગરુડ ગરબી મંડળ હોય છે ને, આખી એક આયોજન ટીમ છે, જે બડા બજરંગ ફાઉન્ડેશન છે તેના સપોર્ટમાં હોય છે. તે પ્રાચીન વારસો 128 વર્ષ જૂનો આપણો પ્રાચીન વારસો છે તે જાળવી રાખે છે. ત્યાં દરેક વસ્તુ માટે મનોરંજન છે, બાળકો માટે ત્યાં વાનરો જોકરો જોવા મળે છે, અને મોટાઓ માટે જે આપણા પ્રાચીન રાસ ગરબા છે, જે આપણો ખરેખર વારસો છે તે જોવા મળે છે. બાળકો માટે ગરુડની સવારી છે, કે જેમાં બાળકોમાં અંબાના આશીર્વાદ લઈ ગઢ ઉપરથી નીચે આવે છે. ઘણી બધી વસ્તુઓ સાથે 128 વર્ષથી પ્રાચીન જે પરંપરા જાળવી રાખી છે એવી ગરુડ ગરબીના હું દર્શન કરવા માટે હું આપ સર્વેને હાર્દિક આમંત્રણ આપું છું કે ભાઈ તમે દર્શન કરવા પધારો, આપના બાળકોને લઈને આવો. અર્વાચીનમાં ભલે જાઓ 4-5 દિવસ, પણ 3-4 દિવસ આવી પ્રાચીન ગરબીના દર્શન જેટલી આપણી આસપાસ થતી હોય. રાજકોટની ઘણી બધી ફેમસ ગરબીઓ છે, કરણપરા છે, મૌનપુત્ર છે, જંકશનમાં છે, બીજી ઘણી બધી એવી ફેમસ ગરબીઓ છે, તેના પણ દર્શને ચોક્કસથી જવું જોઈએ, જેથી કરીને આપણી સંસ્કૃતિ, આપણો વારસો છે ટકી રહે. તો એવું સૌને રિક્વેસ્ટ છે, અને ગરબી નિહાળવા પધારવામાં સૌને ભાવભર્યું આમંત્રણ છે. જય અંબે.